તો એ કે એમાં મારે કઈ લેવા દેવા નથી, ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી, મેં તો રામભાઈ પાસેથી લીધા હતા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે. હાલ તમને લોકોને ખબર જ છે, જગદીશ મહેતા ઉપર 25 લાખની ખંડણીનો કેસ જે છે એ નોંધવામાં આવ્યો છે, તેના ઉપર ફરિયાદ થઈ છે. અને અત્યારે જે છે સોશિયલ મીડિયા પર એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેની અંદર 25 લાખ જે છે એની લેતી દેતીને લઈ અને જગદીશ મહેતા અને કોઈ કમલેશભાઈ નામના વ્યક્તિ જે છે વાતચીત કરી રહ્યા છે. એટલે આખા વિડીયોમાં હું તમને આગળ પૂરેપૂરી એ ક્લિપ જે છે ઓડિયો ક્લિપ સંભળાવીશ, એ સાંભળશો અને ત્યારબાદ તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે હકીકત શું છે અને જગદીશ મહેતા ઉપર લાગેલો આરોપ સાચો છે કે ખોટો, એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. મિત્રો, ઓડિયો ક્લિપ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ પહેલાં હું તમને ચોખવટ કરી દઉં કે આ ઓડિયો ક્લિપની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. આ ફક્ત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયો ક્લિપ છે, એટલે આ સાચું છે કે ખોટું એ વેરીફાઈ આપણી ચેનલ કરતી નથી. તો ચાલો હવે હું તમને ઓડિયો સંભળાવી દઉં. હા જગદીશભાઈ, બોલો. કેમ છો? કોણ? કમલેશભાઈ. અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું, આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25 નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો, તો એ કે એમાં મારે કઈ લેવા દેવા નથી, ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી, મેં તો રામભાઈ પાસેથી લીધા હતા. અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈ ને કયો તમે એ રીતે ના, પછી તમે તમારી રીતે છૂટા થયા, પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું, બીજા છાપામાં જાવ ના ત્યારે ના કીધું. ના ના જા ના 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 કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર પણ કરાવી ભાઈ આપું. ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા, એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ના ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ, એમાં અનિરુદ્ધ હતા ને 6 જણા બીજા હતા. તમે પણ એમને હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ ગઈ, પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ, આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મારા માલિક આપશે ત્યારે પાસેથી લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈ ની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈ ને કીધું તું, ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈ ને આવવા જો, જયેશભાઈ ને કેતા હોય આપણે પાછા બે તમે ન કીધું કયો ન્યા આવું? નવા છાપામાં આવશે ત્યારે આપશો, તો મને ઓલું છાપામાં ના આવ્યું ને. ના ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપામાં હું લેવા દેવા? તમે સમજો, નવા છાપામાં ન્યા ક્યાં એને આપણને બંધવી દીધા કઈ? તો એમને તો અમારે 25 લાખ ભૂલી જવાના જગદીશભાઈ. ના, જયેશભાઈ ને આવવા જો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા? તમે છ માલિકો હતા. 3 વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ, આનાથી વધારે કેટલું? પણ તમે અમારે કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં કે હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. ત્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો ઈ મેટર લખાવતા. આમાં તો જગદીશભાઈ, અનિરુદ્ધભાઈ તમારી ઉપર ઢોળે, તમે એની ઉપર ઢોળે. ના ના હું તમને તો બીજું અમારે ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે. ભાઈ ભૂલી જાવ. તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો. આપણે વાત શું હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો લ્યો. શેના સોદા થાય? શેના પણ કઈ સોદા તો થવા જોઈએ ને ઉલટાનો. પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને કયો એક સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે હું કામ વિચાર કરું? આપણે રૂબરૂ મળ્યું હોય, તમે કયો ને આવું, હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું, પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના, ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઉભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે, એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા ને જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી, એટલે અમે કાંઈ ઉભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને, એના થોડા જ હતો. ઈ હું જાણું, મેં ક્યાં છે મારી પાસે કઈ? મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કઈ નહીં, હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારે ભૂલી જવાના, બીજું તો હું હવે. ના ના ભૂલી જાય એવું કેવું?